સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। છેલ્લા કેટલાય સમયથી અમીરગઢમાં નિશાચરો અને અસામાજિક તત્વોનો ખોફ સામે પ્રજાજનો લાચાર। અમીરગઢમાં છેલ્લા 1-2 મહિનામાં 20 જેટલી બાઇકો અને મોબાઈલની લૂંટ બેરોકટોક થઈ રહી છે, જેની સામે રોષે પ્રજા લાચાર થઈ મુખ પ્રેક્ષક બની જોઈ રહી હતી। ત્યારે 6 ડિસેમ્બરની સમી સાંજે રેલવે પ્લેટફોર્મ પર પ્રેમચંદ મેલાપજી સોની કોઈ કામથી રેલવે પ્લેટફોર્મ પર ગયા હતા અને અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી ઘેરી લઈ મોઢા અને માથાના ભાગમાં માર મારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી, જેની જાણ આસપાસ અને પરિવારજનોને થતાં તેમને સારવાર અર્થે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા। પીડિતના પિતા જણાવે છે કે બનાવની જાણ અમીરગઢ પોલીસને કર્યાને કલાકો બાદ પણ પોલીસ આવી નહીં અને પાલનપુર કંટ્રોલમાં ફોન કર્યા બાદ અમીરગઢ પોલીસને આવવાની ફરજ પડી હતી। ઘટનાના પગલે આજરોજ વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ પાળી અમીરગઢ મેઇન બજાર ચાંદની ચોક વચ્ચોવચ્ચ બેસી ન્યાયની માગણી કરી હતી। ઘટનાને પગલે અમીરગઢ પીઆઈ એસકે પરમાર અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત પાલનપુર રેલવે પોલીસ પણ દોડી આવી હતી। કાંતિભાઈ ખરાડીએ ઘટનાને પગલે કહ્યું કે ચોર અને લૂંટારાઓની કોઈ પણ જાત નથી હોતી, એનો કોઈ સમાજ નથી હોતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા એસપી પોલીસને દિવસ અને મહિનાનો રોકડનો ટાર્ગેટ આપેલ છે, પોલીસ હપ્તા લે છે, તો આપણે એવું કામ જ ન કરીએ કે જેથી પોલીસને આપણે હપ્તા આપવા પડે। ઉઘરાણો લેવા આવે ત્યારે તમે તેવા કામ કરો છો તો તમારી જોડેથી એ માગે છે। સૌ પહેલા 2 નંબરના ધંધા બંધ કરો। બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા વિસ્તારમાં ખુલ્લેઆમ લાઈનો ચાલે છે। બનાસકાંઠા એસપી બુટલેગર છે, આખા ગુજરાતમાં દારૂ પૂરો પડાવે છે। અમીરગઢ જીઆરડી ગામ પૂરતી છે, તેને વધુ પડતી બોર્ડર પર મૂકવામાં આવે અને પોલીસ કે જમાદાર ઓછા અને જીઆરડી વધુ જોવા મળે છે। કાંતિભાઈ ખરાડી આ વાત હું જિલ્લા સંકલનમાં વધુ કહું છું કે અમીરગઢ બોર્ડર રામ ભરોસે મૂકી દીધી છે। કાંતિભાઈ ખરાડીએ પોલીસ અને જિલ્લા પોલીસ વડા સામે આક્ષેપો પણ કર્યા છે। અમીરગઢ પોલીસ અને પાલનપુર રેલવે પોલીસ સંયુક્ત રીતે આ લૂંટારાઓને સોમવાર સુધી પકડી પાડશે તેવી બાંયધરી આપી હતી અને જો સોમવાર સુધી આ લૂંટનો આરોપી નહીં ઝડપાય તો સોમવારે વેપારીઓ સહિત ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પોતે ફરી અમીરગઢ મેઇન બજારમાં ચાંદની ચોકમાં ચક્કા જામ કરશે। અમીરગઢ તાલુકાનું અમીરગઢ ગામની અંદર જ અમીરગઢ તાલુકા અને અમીરગઢ તાલુકા બહારના ચોરને કોઈ સમાજ નથી હોતી, ચોરને કોઈ જાતિ નથી હોતી, પણ આ વિસ્તારની અંદર કોઈક ને કોઈક જગ્યાએ રાતના હોય દિવસે હોય નોમ વગરના, એમાં પણ કહું કે ચોરને નોમ પણ નથી હોતો, કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી। આ વિસ્તારની અંદર ઘણી બધી લૂંટપાટ થાય છે, વ્હીકલો ચોરાય છે અને ભર દિવસે દારૂ પીને બજારમાં તો બજારમાં, ગામડામાં તો ગામડામાં કઈ કઈ રીતે આ વસ્તીને હેરાન કરવામાં આવે છે। આ હેરાન કરતે કરતે આજે ગઈકાલે સોની સમાજના એક વેપારીને લૂંટફાટ કરવામાં આવ્યો, કઈ સોનાનો દાગીનો લેવામાં આવ્યો, મોબાઈલ લેવામાં આવ્યો। આ રીતે દિવસે ને દિવસે ચોરીના ગુનાઓ વધી રહ્યા છે। હું ધન્યવાદ આપું છું આ અમીરગઢના વેપારી મંડળને કે ઇમરજન્સી આખું બજાર બંધ રાખીને સર્વે સમાજ સાથે રહીને એકઠા થઈને બજાર બંધ કર્યું। આમ તો બજાર બંધ ના કરવું પડે, એના પહેલા વહીવટી તંત્રને જાગૃત હોવું જોઈએ ફરજના ભાગરૂપે કે આ ગુના કરતાઓએ કાયમી માટે જે ગુના કરે છે આ ગુના વધવા ના જોઈએ અને આ ગુનાઓ વધે વહેલી તકે નાથવા માટે
અને કાબૂમાં લેવાની એમની ફરજ છે. કયો ઢીલી નીતિ, કયો ગળવી નીતિ, કોઈ કયો બીજી મુશ્કેલી હશે એમ હું પડ્યા વગર આ ગુનાઓ વધી રહ્યા છે ને નાથવા માટે આ લોકોને આજે ભેગા કર્યા ને મને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવ્યો. વેપારીઓને સમર્થન આપ્યું છે. જે ગુનો કરે એને આજે સમર્થન નથી આપતો, કાલે નતું આપ્યું ને ભવિષ્યમાં આપવાનું પણ નથી. હું ઈચ્છું છું આ વિસ્તારની અંદર કામી માટે બધી જ સમાજો સાથે મળીને, વેપારી હોય કે ગ્રાહક હોય, ગ્રાહક વગર વેપારીને નહીં ચાલવાનું ને વેપારીને ગ્રાહક વગર ચાલવાનું ને, બધા હળી મળીને બજાર ચાલુ રાખે. પણ એના સામે પોલીસ સ્ટાફ ક્યાંક ઢીલો પડવાના લીધે આ ગુનાઓ વધી રહ્યા છે. આજે અમીરગઢની અંદર પોલીસને બોલાવી કાયદેસરની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે આપણી ખાખી વર્દીને ક્યાંક કલંક ના લાગે એ રીતે ગુનેગારને તાત્કાલિક એરેસ્ટ કરો. અને પોલીસે પર ખાતરી આપી છે કે 24 કલાકની અંદર અમે આરોપીને અંદર લાવશું અને આરોપીને અંદર નહીં લાવશે તો હું કાયમી માટે અહીંયા અમીરગઢ આજુબાજુ ગામડાની વસ્તી હોય કે જો બજાર હોય, જે વખતે ધરણા ઉપર બેહવું તો ધરણા ઉપર, ભૂખ હડતાલ ઉપર બેહવું તો ભૂખ હડતાલ ઉપર, પણ આ કાયમી માટે સોલ્યુશન લાવવા માટે એમના સાથે જોડાયેલો છે. સાહેબ, આપણે કીધું બનાસકાંઠાનો એસપી અક્ષયરાજ મકવાણા ગુજરાતમાં મોટામાં મોટો બુટલેગર છે. હું મીડિયાના સામે પણ કહી રહ્યો છું. એટલા માટે કહી રહ્યો છું, હું અહીંયા આવતા પહેલા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે, આ વિસ્તારના એક વર્તર તરીકે કોઈ જગ્યા હું ગુનેગાર નથી, મારામાં ભૂલ નથી, તો છતાં ઘરના મોભીને થોડું કયો જગ્યાએ માથે એટલા માટે લેવું પડે કે ઘરનો મોભી સાવધાન હોવો જોઈએ. એ જ રીતે બનાસકાંઠાનો વડો, નોમથી કહું છું, અક્ષય મકવાણા પોતે, જો એ પોતે સાવધાન હોય, ચોખ્ખો હોય તો અમીરગઢના છેલ્લા 2.5 વર્ષની વિવાદમાં રહેલી બનાસ બેંકની ચૂંટણીમાં પણ ઘણા રાજકીય આગેવાનોની નજર હતી. કારણ કે 2.5 વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા. ચેરમેન અણદાભાઈ પટેલે બેંકના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થતાં તેમને ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું. ભાજપે ફરીથી સવસીભાઈ ચૌધરીને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા. ત્યારથી જ બનાસ બેંક વિવાદમાં આવી હતી. બનાસ બેંકના વર્તમાન ચેરમેન સવસીભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરની પ્રથમ ટર્મની મુદત પૂર્ણ થતાં આજે ચૂંટણી યોજાઈ હતી. તે માટે આજે શુક્રવારે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબાઈ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેંકના ડિરેક્ટરોની સેન્સ લેવાઈ હતી. પાલનપુર ચડોતરના કમલમ ખાતે 18 ડિરેક્ટરની સેન્સ લેવાઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અંગત મનાતા ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંકના ચેરમેન બને તેવી શક્યતા પહેલેથી જ હતી. ભાજપ કોઈ એક ડિરેક્ટરને મેન્ડેટ આપી ચેરમેન બનાવશે તે નક્કી હતું. ત્યારે આજે ચૂંટણી માટે પાલનપુર પ્રાંત કચેરીએ બનાસ બેંકના 22 ડિરેક્ટર પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. જ્યાં ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની બિનહરીફ વરણી કરાઈ હતી. અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે, એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ, અમારા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ, ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ, સંજયભાઈ, શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન
માનનીય પીરાજી ઠાકોરે આપ્યો. આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ, મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશના નેતૃત્વનો, આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોને ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું. અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે. એમના માટે પણ હું રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. સાહેબ, આપની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે, શું કહેશો? હા, જેમ દયાભાઈ સાહેબે કીધું કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે આ જે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, અને તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય, 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં આવેલ ભારત સરકાર તરફથી ચાલી રહેલ પોસ્ટ ઓફિસના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે રામજીયાણી ગામના અરજદાર પોતાના SBI બેંકનું ATM કાર્ડ મેળવવા માટે 3 વખત ફોર્મ ભરેલું હતું, ત્યારે 2 વખત ATM કાર્ડ ન મળ્યું અને ત્રીજી વખત રામજીયાણી ગામના સ્થાનિક રહેવાસીને કચરામાંથી ATM કાર્ડ મળી આવ્યું હતું. ત્યારે સ્થાનિક રહેવાસીએ ATM કાર્ડને પોસ્ટ ઓફિસનું એડ્રેસ ચેક કરતા પોતાના ગામના અરજદારનું ATM કાર્ડ છે તેવું જાણવા મળેલું હતું. ત્યારે ATM કાર્ડ બાબતે અરજદારના ભાઈને જાણ કરી ATM કાર્ડ આપેલું હતું. ત્યારે અરજદારના ભાઈએ ATM કાર્ડ બાબતે ગામના સ્થાનિક રહેવાસીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ ATM કાર્ડ કચરામાંથી મળી આવ્યું હતું. ત્યારે આ રીતે કચરામાંથી ATM કાર્ડ મળી આવતા અરજદારના ભાઈ ચોંકી ઉઠ્યા હતા અને ATM કાર્ડ આ રીતે કેમ મળ્યું છે, કોણે કચરામાં નાખ્યું છે? ત્યારે અરજદારના ભાઈએ ATM કાર્ડને લઈને આ બાબતની ખરાઈ કરવા ઇકબાલગઢમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ATM કાર્ડની ખરાઈ બાબતે પોસ્ટ ઓફિસના કર્મચારીને પૂછતા પોસ્ટ ઓફિસના કર્મચારીએ અરજદારના ભાઈને ઉડાવ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે તમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય, ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો, આવું બધું તો ચાલ્યા કરે તેવો ઉડાવ જવાબ આપતા અરજદારના ભાઈએ ATM કાર્ડ બાબતની પાલનપુર હેડ ઓફિસ ખાતે કમ્પ્લેન કરી ન્યાયની માંગ કરી હતી. આટલું જ નહીં, પરંતુ થોડા સમય અગાઉ પણ ઇકબાલગઢ પોસ્ટ ઓફિસના આવા અનેક કિસ્સાઓ સાંભળવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આવી બેદરકારી દાખવતા અધિકારીઓની મનમાની સામે કડક હાથે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. ઓકે. હા, હું પટેલ હેમચંદભાઈ ગણેશભાઈ રામજાણી ફાર્મનો વતની છું. હું મારા ખેતરથી ઘેર જતો હતો અને રસ્તામાં એકને કાગળ જોયું. મને સ્વભાવ કેમ કર્યું કે શું કાગળ છે? હું મોકો થઈને જોયું તો પછી અંદર કાર્ડ હતું. એ કાર્ડ લઈને હું મારા ઘેરે ગયો. એમાં નામ અધૂરું હતું, ખાલી એમ જ લખેલું હતું કે પટેલ વિનોદભાઈ બસ, બરાબર. હવે એને પાછળનું નામ હતું ને એટલે ગામમાં જ 2 જે પટેલ વિનોદભાઈ હતા એમને મેં પૂછ્યું એટલે કે મેં તો કઢાવ્યું નથી. હવે એક વિનોદભાઈ બાકી હતા કે મેં એમના કુટુંબી ભાઈને વાત કરી એટલે સારું કે આપણે દુલાભાઈને બોલાવી અને વાત કરીએ. પછી દુલાભાઈને ફોન કર્યો, દુલાભાઈ એમ કહ્યું કે ભાઈ આ વિનોદભાઈ કાર્ડ કઢાવ્યું છે. તો કીધું હું કાળુભાઈ આ તો મોકલું છું અને તમે લઈ લેજો. આટલું જાણું છું, બીજું કંઈ જાણતો નથી. તમારે કતરામથી મળે ને? રસ્તા પરથી મળે મને. હું બનાસકાંઠા જિલ્લા અમીરગઢ તાલુકાના રામજીયાણી પટેલ ફાર્મના પટેલ ધોળાભાઈ ભાઈચંદભાઈ. મારા નાના ભાઈ વિનોદભાઈએ ઇકબાલગઢ SBI બેંકની અંદર ATM માટે 3 વખત ફોર્મ ભરેલું હતું. એટલે 2 વખત પહેલાં અગાઉ ના આવ્યું, પછી પાછળથી ત્રીજી વખત ATM આવ્યું ત્યારે મને મારા ગામના રામજીયાણીના હેમચંદભાઈ ગણેશભાઈ પટેલે મને જાણ કરી કે ભાઈ આ ATM આવેલું છે વિનોદભાઈનું. એટલે હું જ્યારે એમની પાસે લેવા ગયો ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું આ તમને ATM ક્યાંથી મળ્યું? એટલે એમને કીધું કે મને આ કચરામથી મળ્યું. આ ATM લઈને હું ઇકબાલગઢ પોસ્ટમાં ગયેલો અને અધિકારીઓને હું મળ્યો કે ભાઈ આ ATM કચરામાંથી મળ્યું, કેવી રીતે આવ્યું? એટલે એમને જવાબ ઊંડાણભરો મને જવાબ આપ્યો. એટલે હું પછી આ મીડિયાના સહારે
આગળ એમના આ લોકો ઉપર કાર્યવાહી થાય એના માટે હું આ મીડિયા સમક્ષ રજૂઆત કરું છું. બનાસકાંઠા જિલ્લામાં 1 ડિસેમ્બરે રવિવારે સાંજે દાંતીવાડા પંથકના પોતાના ગામમાં આવેલી ડેરીમાં દૂધ ભરાવા ગયેલી યુવતીઓને 2 શખ્સોએ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. ઇકો કારમાં આવેલા અજાણા શખ્સોએ યુવતીઓ પાસે બીભત્સ માગણીઓ કરી હતી. બંને યુવતીઓ જીવ બચાવવા દોડતા આરોપીઓએ પીછો કરીને એક યુવતીનું કારમાં અપહરણ કર્યું અને યુવતી પર પાલનપુર તાલુકાના ગઢ નજીક લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ નરાધમો યુવતીને પેટ્રોલ પંપ પર મૂકીને ફરાર થયા હતા. જે મામલે દુષ્કર્મની ઘટનાને લઈને એલસીબી અને એસઓજી સહિત પોલીસની 10 ટીમો તપાસ કરી હતી. જેમાં પોલીસે 500 સહિતના સીસીટીવી ખંગોળીને આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. જેમાં બાતમીના આધારે પોલીસે સામઢી મોટાવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાલસિંગ ઉદયસિંહ સોલંકીને ઝડપી પાડ્યા હતા. ત્યારે હાલ તો પોલીસે બંને આરોપીઓના વિરુદ્ધમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ સહિત ગંભીર ગુનાઓની કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોલ ગામની સીમમાં એક મહિલા સાથે 2 ઈસમોએ દુષ્કર્મ કર્યાની પોલીસને માહિતી મળતા પોલીસની તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાય છે. આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી, એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્સની ટીમને બી અમે ઘટનાસ્થળે મોકલી આપીએ છીએ. ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં. પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકોએ અથાગ મહેનતથી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા, પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે 2 આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે. જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી, રહે સખરાણી, મોટાવાસ, પાલનપુર. સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંગ ઉદયસિંહ સોલંકી, રહે સામઢી, મોટાવાસ, તાલુકા પાલનપુર. આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે. આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે. બેના સાહેબ, આ ઘટના જે પ્રકારે બની છે તે કયા પ્રકારે આખી ઘટના બની હતી અને ક્યાં આ ઘટનાને પોલીસને ક્યાં સુધી જવું પડ્યું, ક્યાં સુધી પકડવું, સમગ્ર ઘટના કયા પ્રકારે બની? તમને જણાવું કે જે બંને ઈસમ હોય છે એમણે સાંજના આશરે 7:30 વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટની આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા હશે. આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમ હોય છે તેની મદદથી અમે લોકોએ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ. આ ઉપરાંત જોતાં અમે લોકો સીસીટીવી કેમેરા, હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદ દેવા માંગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામ ઇકો ગાડીઓનું રજિસ્ટ્રેશન ચેક કર્યું, તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મહિલાઓની સાથે દેખાડવામાં આવી અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં રેપ બાદ મર્ડર થતું હોય છે, પરંતુ આ યુવતીનો કદાચ ક્યાંક બચાવ થયો છે, કયા કારણોને લીધે? આપણે જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો મોટિવ હતો નહીં કે એમનું મર્ડર કરવું, પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી. એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવી રીતના એ ભાગીને આવી ગઈ છે, જેથી કરીને યુવતી બચી જાય છે. પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેક્ટ નક્કી ન થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો. પરંતુ પોલીસે અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપણને કહેવા માંગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે, પ્રોફેશનલ આઈપીએસે બી ખૂબ મહેનત કરી. એ ખુદ મહિલા છે, સાયકેટ્રિક મહિલા ડૉક્ટરનો બી કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને આ બધા જ સંયુક્ત પ્રયાસોના માધ્યમથી પોલીસ દ્વારા જે છે એ આ ગુનાનો ઉકેલ થોડાક જ સમયની અંદર કાઢવા લેવામાં આવ્યો છે. આરોપી અન્ય ગુનામાં કોઈ સંડોવાયેલા કોઈ બહાર છે? જી, આની અંદર એક આરોપી જે છે એ મોટરસાઇકલ ચોરીના ગુનામાં આની પહેલાં સામેલ છે એવું અમને ખ્યાલ આવેલો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં 12 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય રમેશભાઈ પ્રેમજીભાઈ જરમોલનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોને તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં 12 વર્ષથી ફરજ બજાવતા આચાર્યની અન્ય ગામની શાળામાં બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં આચાર્યના વિદાય સમારોહમાં
સરોત્રા ગામના દરબાર સમાજના અને અન્ય સમાજના લોકોએ તેમનું આખું ગામ હિબકે ચડ્યું હતું ત્યારે આચાર્યની વિદાય વેળાએ ગ્રામજનોમાં ભીની આંખો જોવા મળી હતી અને શાળાના બાળકો આચાર્યને ભેટીને ધ્રુસકે રડી પડ્યા હતા। ત્યારે આચાર્યનો વિદાય સમારંભ વખતે ગ્રામજનોમાં આંખ ભીની અને બાળકો રડી પડ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। તેમજ સરોત્રા ગામ વતી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નો વરઘોડો નીકાળે અને ગામની ગલી ગલી ફરી ગામ લોકોએ દુઃખ સાથે હસતા મોઢે વિદાય આપી હતી। બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ વાવ તાલુકાના રાગાનેસણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મોડી સાંજે બરડવી ગામની સીમમાં 15 ફૂટ જેટલું ભંગાણ પડ્યું હતું અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। જોકે એક બાજુ 1 મહિનાથી ખેડૂતો પાણી માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કેનાલમાં પાણી આવતાની સાથે જ ભંગાણ સર્જાયું છે। ત્યારે કેનાલ ટેલ સુધી પાણી ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તો સાથે સાથે ટેલિફોનિક વાતચીતમાં સ્થાનિક ખેડૂતોએ હલકી ગુણવત્તાની કામગીરીના કારણે વારંવાર કેનાલમાં ગાબડા પડી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। તેમજ ચાલુ સિઝનમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે કેનાલોમાં પૂરતી સફાઈ થઈ નથી, તેમજ સાફ સફાઈના બિલો બારોબાર કાગળ પર થયા હોવાની બૂમરાડ ઉઠી હતી। ઉલ્લેખનીય છે કે આ નર્મદા નિગમ કેનાલમાં સાફ સફાઈ કરતી એજન્સી તેમજ અધિકારીઓએ કરેલ કામગીરીની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તે જરૂરી છે તેવી લોક માંગ હાલ સરહદી વિસ્તારના લોકો કરી રહ્યા છે। બીજેડ કૌભાંડના પગલે બીજેડ એજ્યુકેશન કેમ્પસના સીઓ ફરાર છે, જેની સૌથી મોટી અસર બીજેડ એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતા 4500થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350 સ્ટાફને ફી તેમજ શૈક્ષણિક સ્ટાફનો પગાર કરવા મામલે સમસ્યા સર્જાઈ છે। ત્યારે આ મામલે તંત્ર આગળ આવ્યું છે। સાબરકાંઠાના હિંમતનગરમાં ગ્રોમર સંસ્થાને 1 વર્ષ અગાઉ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ટેકઓવર કરી હતી, જેમાં 4500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમજ 350નો સ્ટાફ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાવી રહ્યું છે। હાલમાં છેલ્લા કેટલાય સમયથી ફરાર થયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાના પગલે સમગ્ર બીજેડ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવતા હતા, પરંતુ આરોપી ફરાર થયા બાદ હાલમાં સંસ્થાના નિભાવ ખર્ચ માટે વિદ્યાર્થીઓ નથી, તેમજ શૈક્ષણિક સ્ટાફના પગાર થઈ શકે તેમ નથી। એક તરફ શૈક્ષણિક સ્ટાફના પગાર જે એકાઉન્ટમાં થયો હતો તે CID ક્રાઇમ દ્વારા સીઝ કરાયું છે, જેના પગલે હવે વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનો ભાવિ સહિત સ્ટાફના પગાર માટે આગળ આવ્યા છે। હાલમાં સાબરકાંઠા વહીવટી તંત્ર તમામ પ્રકારના સહયોગની રજૂઆત કરે છે, જેના પગલે બીજેડ એજ્યુકેશનમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના ભાવિ મામલે તંત્ર દ્વારા હકારાત્મક પ્રયાસ હાથ ધરાયો છે, જેના પગલે 4500થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350નો સ્ટાફ માટે ઊભી થનારી આર્થિક તંગીની ખેતી નિવારી શકાય તો નવાઈ નથી। ખર્ચ માટે જ્યારે પ્રશ્ન થઈ રહ્યો છે ત્યારે હું એટલું કહી શકું કે શાળા અને એમના જે કંઈ કર્મચારીઓ છે એ ખાતું ફ્રીઝ કરનારને પણ જે કંઈ ખર્ચ મંથલી થાય છે એના માટે વિનંતી કરી શકે છે, કારણ કે એટલા બધા વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, ઘણા બધા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, તો એ સંદર્ભમાં એમના ખર્ચને ધ્યાને લઈ અને એટલા ખર્ચ પૂરતું બેંકને કહી શકાય છે કે ભાઈ ખર્ચ આપી શકે। અમને કહેશો તો અમે બી બેંકને પણ જાણ કરીશું ને અમારી ઉપલી ઓફિસ જે છે COSને એને પણ જાણ કરીશું કે જેથી કર્મચારીના પગાર રિલીઝ થઈ શકે અને સ્કૂલનો રોજિંદો ખર્ચ રિલીઝ કરી શકે। પણ એ કરવાની સત્તા જે છે બેંક અને જેણે ફ્રીઝ કર્યું છે, જેના કહેવાથી બેંકે ફ્રીઝ કર્યું છે એમને છે। અત્રેની કચેરીને સત્તા એવી નથી, પણ વિનંતી કરી શકાશે। સામાન્ય સંજોગોમાં FRCની ફી નક્કી કરતી વખતે